તો પાલનપુરના ગઠામણ પાટિયા વિસ્તારમાં આવેલા પટેલ સમાજની વાડીમાં ઉમિયા માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે। આ પ્રસંગે ગણેશપુરા ગામે ભાદરવું કડાયું લેવા જવાની પરંપરાગત વિધિ પણ કરવામાં આવી હતી। સાથે જ શ્રદ્ધાળુઓ દ્વારા જ્વારા લાવવામાં આવ્યા, જેને ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। સમગ્ર સમાજના લોકો આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા માટે ઉમંગ અને ભક્તિ સાથે જોડાઈ રહ્યા છે। મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યાંની પરંપરા અનુસાર પટેલ સમાજમાં ગમે ત્યાં નાત હોય છે ત્યાં આગળ ભાદરવું લઈ જવામાં આવે છે। ત્યાં આખો સમાજ જમી શકે એટલી એની કેપેસિટી હોય છે અને જ્યાં છેલ્લે રામપુરામાં છેલ્લી નાત થઈ, પછી અમારા ગામમાં થઈ, અમારા ગામમાં 12 મહિના થઈ ગયા અને આજે પટેલ સમાજમાં આ ભાદરવું વાસ્તે ગાસ્તે લઈ જવાનું છે અને ત્યાં આગળ મોટી નાત થવાની છે। આ નાત કઈ રીતે થાય છે એ લોકોને જોવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને અમારા ગામમાં જે ગામમાં બહારથી માણસો આવ્યા છે એમનું ગણેશપુરા ગામ હાર્દિક સ્વાગત કરે છે। આજ રોજ તારીખ 13 તારીખે 31 કડવા પાટીદારની સમાજની વાડીમાં માં જગતજનની માં ઉમિયાની મંદિરની પ્રતિષ્ઠા થવાની છે। એટલે આજે જવારાનો પ્રોગ્રામ હતો અને સાથે સાથે નાત દર્શન એટલે નાતનું જમણ પણ પ્રતિષ્ઠાના દિવસે 23/4/2026 ના રોજ થશે। આજે ગણેશપુરા ગામમાંથી અમારું એક જ્ઞાતિનું ભાદરવું હોય છે એ ત્યાંથી લઈ આવ્યા અને વરઘોડો કાઢી અને અહીંયા લાવ્યા છે। આજ પછીના જે પ્રોગ્રામો છે, મંદિરની જુદી જુદી મૂર્તિઓનું યજમાનો જે છે એ યજમાનોના ઘરે મૂર્તિ જશે, ત્યાં પૂજાપાઠ થશે અને તારીખ 21/4/2026 ના રોજ સવારે 9 વાગે લક્ષ્મીપુરા ગામના ચોપેથી સમાજની વાડી 31 કડવા પાટીદારની જે વાડી છે ત્યાંથી શોભાયાત્રા આવશે। શોભાયાત્રાના દિવસે રાત્રે રાસ ગરબા થશે અને તારીખ 23 તારીખના સુમારે વિજય મુહૂર્તમાં 12:39 ના સમયે જગતજનની માં ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા થશે। આ 31 કડવા પાટીદારનું એક સંગઠન માં ઉમિયા અમારી કુળદેવી છે અને કુળદેવીની જ્યારે પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે જ્ઞાતિના અને સમાજના દરેક વ્યક્તિ ત્યાં હાજર રહેશે અને આના માટે આપ લોકો અમારી વાત તમે જુદા સમાજમાં પણ રજૂ કરજો। આ જ્ઞાતિનું, કુળદેવીનું, જગતજનની માં ઉમિયા બધાની છે, પણ અમે કુળદેવી તરીકેનો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ। માટે આપ સૌને જણાવવાનું કે અમારી પ્રાણ પ્રતિષ્ઠા શુભ શાંતિથી પતે અને માં ઉમિયાની અમારી ઉપર કૃપા રહે એવી આપ સૌને પ્રાર્થના છે। ખૂબ ખૂબ આભાર।